હનુમાનજી મહારાજની હારવાર ધૂન કરતા જઈએ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી કૃષ્ણ હનુમાનજી મહારાજ કી, શ્રી રામચંદ્ર ભગવાન કી. આદિ સમા ભૈરવ દાદાને વંદન કરીએ. તીક્ષ્ણ દ્રષ્ટ મહાકાય કલ્પાંતે ધનુપમા ભૈરવાય નમસ્તુભ્યં મનુગુણાં ધાતુમર્હસि. ભવો ભૈરવ દેવતાભ્યો નમાનંદ કોટી નમસ્કારા સમર્પયામિ. બોલો શ્રી ભૈરવ દાદાની. ડાબા હાથમાં ચોખા રાખીએ, જમણો હાથ ઉપર ઢાંકી દઈએ, જમણા ઘોટણ ઉપર સંપૂર્ણ મૂકી દઈએ. ઘોડે રાખો, ઘોડે રાખો. જમણે ઘોડે સાદી. ડાબા હાથમાં ચોખા રાખ્યા, જમણો હાથ ઉપર ઢાંકી દીધું, જમણા ઘોટણ ઉપર મૂકી દીધું. ઓમ મહાપસર્બંધુ દેવભૂતા યે ભૂતા ભૂમિ સંતદા યે ભૂતા વિઘ્ન કરતા રસે નસેતુ શિવાગ્ને ફેરવી નાખો. અપક્રામંતુ ભૂતાની પિશાચા સર્વતો દિશા, ચારે દિશા ફેરી દો. સર્વે સામે વિરોધેના પૂજા કર્મ સમારભે. ડાબા પગડી અડી 3 વખત જમીન ઉપર પછાડો. બોલો રોગ દોષ ભય શત્રુ વિનાશ. આને મધ્યમાં કહેવાય અને અનામિકા કહેવાય. બંને આંગળી પાણીમાં બોલો. આંખે અને કાને અડાડો. નેત્ર યોદક સ્પર્શ, કર્ણ યોદક સ્પર્શ. તમારી આગળ એક કળશ હશે, બધાની વચ્ચે એક હશે તોય હાલશે. બરાબર? કળશની અંદર ગંગા, જમના, સરસ્વતી આ બધા તીર્થોનું આવાહન કરવાનું. માટે ઉપર જ લાવો. રાજા અંદર થોડી જગ્યા કેવો કજે. એક નાડા છોડી બહાર અંબાવું છું. ચાલો, તમારી પાસે જે કળશ છે ને, બરાબર, એ કળશ ને ચારે દિશામાં ચાંદલો કરી દો. રાજા તો પાસે નાડા છોડી પૂજ્યામિ. નવી કલશપૂર્વે પૂજ્યામિ. પશ્ચિમે સાંવેદાય નમઃ સાંવેદં પૂજ્યામિ. ઉત્તરે અથર્વેદાય નમઃ અથર્વેદં પૂજ્યામિ. મધ્યની અંદર, કળશની અંદર પાણીમાં છાંટણા કરી નાખો. કલશ મધ્ય અપાંગતિ ભમ વરુણાય નમઃ વમ વરુણં પૂજયામિ. કળશને કાંઠે સૂત્ર બાંધવાનું. કલશસ્ય ઓમ સૂત્રમ બાંધેલું હોય તો હાથ અડાડી રાખજો. સૂત્રમ ગાર્ભાસ સંભૂતમ બ્રહ્મણા નિર્મિતમ પુરા યેન બદ્ધમ જગત સર્વમ એષ્ટેન સંસ્ય ભોગો શ્રી વરુણ દેવતાભ્યો નમો નમઃ. બાંધી દીધું. કળશના કંઠે હાથ અડાડવાનો. ગંગા, જમના, સરસ્વતી, ગોદાવરી આ બધા નદીઓનું સ્મરણ કરવાનું. કલશ હશે મુખે વિષ્ણુ કંઠે રુદ્રજમાં દામોલે તત્ર શુદ્ધ બ્રહ્મ મધ્ય માત્ર નામતા પુરુષ સાગર સર્વે ચતુર્પ્રભ સુંદરા રૂપે દેવદેવ સામે દાદરો અંગે સર્વે કલશાંબુ સમાધિ આત્ર ગાયત્રી સાવિત્રી શાંતિ પૂજ્ય કરેતા હેતુ દેવ પૂજા તમ દર્શક કાર્યકા સંગે જયમને જેવ ગોદાવરી સરસ્વતી નામરે સુંદર કાવેરી જલસ્મિ નમો બ્રહ્માંડ દાન કરે શાંતિર્વે तेन सत्य नमे देव धृतम देहि दिवाग्रह धेनुवाम अमृत गुरुदे ग्रास मुद्रायाम चक्र मुद्रायाम प्रदर्शयतः. મોટી આંગળી આવી રીતે ઉપર કરવાનું. અંકુશ મુદ્રા બનાવવાની. બરાબર? પેલી આ તર્જની કહેવાય ને, અડધી વાળવાની. ઓમ મહાપુરુષ ગણ દેવતાભ્યો નમઃ સુપ્રતિષ્ઠા વરદાહ ભવત. અંદર કળશમાં બોલી દો આંગળી. સુપ્રતિષ્ઠા વરદાહ ભવત. જમણો હાથ ઢાંકી દો, ડાબો હાથ ઢાંકી દો. આવી રીતે મત્સ્ય મુદ્રા કરો. આગળની બાજુ હલેસા મારો. બોલવાનું વમ 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 વરુણાય નમો નમઃ. બે હાથ જોડીને વંદન કરો. ભગવદ્રી ગુણ દેવતાભ્યો નમઃ અનંત કોટી નમસ્કાર સમર્પયામિ. હાથમાં પુષ્પ અને ચોખા રાખો. એ બધા નદીઓનું પાણી આવ્યું ને, એ બધા નદીઓનું પૂજન કરવાનું. ઓમ ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં કરો. ઓમ મહાભૂત શ્રી વરુણ દેવતાભ્યો નમઃ સકલોપચારત ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ. બોલો શ્રી ગંગા માતા કી જય. અતઃ ધ્યાનમ કુર્યાત. પાણીની ચમચી ભરી રાખો. એની અંદર ચોખા અથવા પુષ્પ પધરાવો. ચંદન હોય તો ચંદન પધરાવો. 3 વખત બોલો વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ. વિષ્ણોર વિષ્ણોર વિષ્ણો શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ય હત્ય પ્રતમાનસ્ય
द्वितीय परार्धे श्री श्वेतवाराह कल्पे जम्बूद्वीपे वैवस्वत मनमंत्रे अष्टादशमे कलियुगे कलिप्रथम चरणे भूर्लोके भारतखंडे गुर्जर प्रदेशे भावनगर ग्राम मध्ये सिंधुनगर नाम क्षेत्रे तथा च कुब्जेश्वर महादेव सानिध्य मध्ये पराभव नाम संवत्सरे उत्तरायणे वसंत ऋतौ चैत्र मासे कृष्ण पक्षे चतुर्दश्यायां तिथौ बुधवासरे उत्तरा भाद्रपद नक्षत्रे इंद्र शुभ योगे विष्टि भद्र शुभकरणे मीन राशि स्थिते चंद्रे मेष राशि स्थिते सूर्ये मिथुन राशि स्थिते देवग्रह बृहस्पति बोलो बधाई मम आत्मन श्रुति स्मृति पुराणोक्त वेदोक्त शास्त्रोक्त पुण्य फल प्राप्ति तथा च मम गृहे सुख शांति समृद्धि अभिवृद्धि अर्थे तथा च मम शरीरे रोग दोष भय शत्रु आदि व्याधि उपाधि शमन अर्थे तथा च मम इष्ट देवता कृपा प्रसन्नता सिद्धि अर्थे तथा च मम सर्व मनोकामना सिद्धि अर्थे अद्य दिने यथाशक्ति यथा भक्ति यथामति अनुसारेण तथा च यथा मिलित उपचार द्रव्यैः रुद्र पूजन सहित रुद्र अभिषेक कर्म अहम करिष्ये ददन चरणों में चढ़ावी दो तन में मनः शिव संकल्पमस्तु बस હવે ચમચી પાછી વાટકામાં મૂકી દો જમણા હાથની અંદર પુષ્પ અથવા ચોખા રાખો અને શિવ પરિવાર શિવ સહિત આખા પરિવારનું સ્મરણ કરવાનું બરાબર છે એમાં શિવ પરિવારમાં સૌપ્રથમ કોણ આવે ગજાનન ગણપતિ મહારાજ બરાબર સમય અનુસાર હાલીએ છીએ કહેવા માટે ઘણું બધું છે બરાબર જે પૂજનમાં તમે દર વખતે બેઠો તમને દર વખતની બધી ખબર છે એટલે કાઈ એક્સ્ટ્રા કાઈ કહેવાની જરૂર પડતી નથી બહુ અતિ ઉત્તમ છે કે બધા શિવ ભક્તો જ છો અને બધા શિવ ભક્તો ભેગા થઈને દર વખતે કરો એટલે એવો જે માં અભિષેક કહેવાય એ અભિષેકનો આપણે લાવો લઈએ અને આની અંદર જે સદાશિવ શંકરનું જે શિવલિંગ છે જે પ્રતિષ્ઠિત શિવલિંગ છે એની અંદર સાંગાએ સહપરિવારે આખા પરિવારનું પૂજન કરવાનું બરાબર છે પેલા ગણપતિ દાદાનું સ્મરણ કરો ઓમ ઓમ ગણાનાન્ત્વા ગણપતિકો હવામહે પ્રિયાણાન્ત્વા પ્રિયપતિકો હવામહે નિદેનાન્ત્વા નિદેકો હવામહે વસોમ આમજાન ગર્ભદમા त्वम अजासि गर्भधर्म सिद्धिपति जयत श्रीमन्मागणाधिपते नमः दादा ऊपर चढ़ावी दो आवाहनार्थे ध्यानार्थे गंधाक्षर पुष्पाणि समर्पयामि બે હાથ જોડી પગે લાગો ગજાનન ગણપતિ મહારાજ કી ફરીથી હાથમાં પુષ્પ અને ચોખા રાખવાના ભૂદેવી માતાનું સ્મરણ કરો બહારથી ચાલુ કરીએ આસુ એટલે નંદી મહારાજ કયો ધર્મરાજ કયો બરાબર વૃષભ કયો એમનું સ્મરણ કરવાનું વૃષભને કહેવાનું કે હે પ્રભુ હે પરમાત્મા અમને તમારી જેવા લખણ અને ગુણ આપજો બરાબર ओम महा आसु सजानो प्रक भवन भीमो गणा गण हंसो गण श्री राम संक्रमो निमकाय कवीर सतु सेना अजय चाकमिंद्र गोपो श्री नंदीश्वर देवताभ्यो नमः सकलोपचारार्थे दादा ऊपर चढ़ावी दो गंधाक्षर पुष्पाणि અહીંયા વંદન કરી દો બોલો શ્રી નંદીશ્વર મહાદેવ કી ધર્મરાજ ભગવાનની જય ફરીથી હાથમાં પુષ્પ અને ચોખા રાખવાના સૌથી મોટામાં મોટો જે વૈષ્ણવ કહેવાય સારામાં સારો વૈષ્ણવ કોઈ હોય વિષ્ણુ ભક્ત કોઈ હોય તો કોણ હોય સદાશિવ શંકર મહાદેવ અને સૌથી સારામાં સારો અતિ ઉત્તમ અને જે કહેવાય કે બહુ અતિ રુદ્રનો ભક્ત કોઈ હોય તો વિષ્ણુ પરમાત્મા એટલે કે કશ્યપ બરાબર ઈ કશ્યપ દેવ એટલે વિષ્ણુ પરમાત્માનું સ્મરણ કરવાનું રામ ભગવાનનું સ્મરણ કરો હેલું પડે ઓમ મહારામો રાજમણી સદા વિજયતે રામમ રમે સંભજે રામેણા વિહતા નિશાચર ચમો રામાયુત સ્મે નમઃ राम नास्ति परायणं परतराम राम सदा सुस्म्यहं रामे चित्तले सदा भवतु मे भो राम मुद्दलम
ઓભુ શ્રી રામચંદ્ર સ્વરૂપેણ કશ્યપ સ્વરૂપેણ વિષ્ણુ પરમાત્મને નમો નમઃ. દાદા ઉપર જણાવી દો. સકલોપચારાર્થ ગંધાક્ષર પુષ્પાણિ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. પાછો ફરીથી હાથમાં પુષ્પને ચોખ્ખા રાખો. શિવજીની જટાઓની અંદર ગંગા માતા બિરાજમાન છે એવા ગંગા માતાને ધ્યાન કરીએ, સ્મરણ કરીએ. અહીંયા બિરાજમાન છે ને ગંગા મૈયા, બરાબર? એમનું સ્મરણ કરીએ. ઓમ ગંગે ચૈમને ચૈવ ગોદાવરી સરસ્વતી સરસ્વતી સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં કરો. રાજરાજેશ્વરી શ્રી ગંગા માતાએ નમો નમઃ. સકલોપચારાર્થ ગંધાક્ષર પુષ્પાણિ. બોલતા જાઓ. સમર્પયામિ. ચડાવી દો રાજા ઉપર. સકલોપચારાર્થ ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ. બોલો શ્રી ગંગા માતા કી જય. હવે ભગવાન સદાશિવ શંકર એમની સાથે કોણ હોય? નાગદાદા. હાથમાં પુષ્પને ચોખ્ખા રાખીએ, નાગદાદાનું સ્મરણ કરીએ. ઓમ નવકુલાય વિદ્મહે વિષદંતાય ધીમહિ તન્નો સર્પ પ્રચોદયાત. ઓમ શ્રી સર્પદેવતાભ્યો નમઃ. સકલોપચારાર્થ ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ. બોલો શ્રી વાસુકી દાદાની જય. નવકુલ નાગ દાદાની જય. ઓગા દાદાની જય. અતઃ ફરીથી હાથમાં પુષ્પને ચોખ્ખા રાખીએ. હવે કોણ બાકી રહ્યું? મહાદેવ. મહાદેવ બાકી છે. હજી માં પાર્વતી. છેલ્લે મહાદેવ લઈએ, બરાબર? માં પાર્વતી માતાનું, એની પહેલા ચંદ્ર ભગવાનનું સ્મરણ કરો. ઓમ મહા દધિ સંકદ સારા વંશિરોધારણ સંભવમ નમામિ સદનમ સોમમ સંભરમ પ્રભૂષણમ. ઓભો શ્રી ચંદ્રમસે નમઃ. સકલોપચારાર્થ ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ. બોલો શ્રી ચંદ્રેશ્વર મહાદેવ કી જય. ચંદ્રમાં હોય ને ધારણ કરેલા. ચાલો ફરીથી પુષ્પને ચોખ્ખા હાથમાં રાખીએ. હવે માનું સ્મરણ કરીએ. આપણા કુળદેવી માતા હિંગળા કાર્તિક મહારાજ ને અશોક સુંદરી નું પૂજન કરીએ, બરાબર છે? કાર્તિકેય સ્વરૂપેણ ઓમ અદ્ય અસંપ્રદા પૃથ્વી વિશાસ વિશ્વકર્મણ સમર્થતાગ્રે તસ્ય દષ્ટા વિદત ધરૂપમે તીતન મર્ત્યસ્ય દેવત્વમાં જાનમગ્રે વેદાહમે તમ પુરુષમ મહાંતમા નિત્ય વર્ણન તમસા પરસાત. પ્રભુ શ્રી કાર્તિકેય દેવતાભ્યો નમઃ. મુરુગન દેવતાભ્યો નમઃ. સકલોપચારાર્થ ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ. બોલો શ્રી મુરુગન સ્વામી ભગવાનની જય. ફરીથી હાથમાં પુષ્પને ચોખ્ખા રાખીએ. ભગવાન સદાશિવ શંકરની પુત્રી કોણ? અશોક સુંદરી તથા ઓખાબાઈ નું સ્મરણ કરવાનું. ઓમ મહા શ્રી સદેવ હોરાત્રે પાર્શ્વે નક્ષત્રાણી રૂપમ નિવ્યાતમ વૈષ્ણવી કાણ મુંબઈ કાણ સર્વલોકમ મય કાણ. ઓભો શ્રી અશોક સુંદરી દેવી નમઃ. સકલોપચારાર્થ ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ. બોલો શ્રી ઓખા માતા કી જય. અલહ કુલ દેવી ધ્યાનમ કુર્યાદ. હવે કોઈ બાકી રહેતો નથી. બાકી હોય મને યાદ દેવડાવજો. મહાદેવ બાકી છે. છેલ્લે આવું માતાજી પછી મહાદેવ, બરાબર? માનું સ્મરણ કરીએ. ઓમ મહા જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સુદા નમોસ્તુતે. રાજરાજેશ્વરી આત્મન કુલદેવી માતા સ્વરૂપેણ વિશ્વ દુર્ગાય નમઃ. યોનિ મુખાય નમો નમઃ. સકલોપચારાર્થે આધાર શક્તિ નમઃ. સકલોપચારાર્થે ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ. બોલો શ્રી હિંગળાજ માતા કી જય. કુળદેવી માતા કી જય. અદ શિવ પૂજનમ ધ્યાનમ કુર્યાદ. હાથમાં પુષ્પને ચોખ્ખા રાખી શિવજી કપિલેશ્વર મહાદેવનું સ્મરણ કરીએ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ વંદનાન મૃત્યોર્મોક્ષીયમામૃતા. ઓમ નમઃ શિવાય. બોલો ઓમ નમઃ શિવાય. સાંગાય સપરિવારાય શ્રી કપિલેશ્વર મહાદેવતાભ્યો નમઃ. સકલોપચારાર્થે ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ. બોલ શ્રી કપિલેશ્વર મહાદેવ કી જય. અતઃ પૂજનમ આરંભયિત. તમે જે ઓલું ગંગા જમનાનું પાણી લાવ્યા ને
એનાથી તમે પહેલા સ્નાન કરી લો, બરાબર? આવી રીતે આમ છાંટો તમારી ઉપર પાણી. ઓમ અપવિત્ર પવિત્રો વા સર્વા વસ્તાંગતો વિવા યસ્મરેત પુંડરીકાક્ષ સભાયાભ્યાંતર શુચિ ઇતિ પવિત્રીકરણમ અદ શિવ પૂજનમ કુર્યાત. પાણીની ચમચી ભરી રાખો, ભગવાનના ચરણમાં પધરાવવાની છે પહેલી ચમચી, બરાબર? એ ભગવાનના ચરણ પાદુકા ધોઈએ છીએ, ચરણ પ્રક્ષેપણ કરીએ છીએ, એવો ભાવ ધરીએ. ઓમ ઉષ્ણો જલમ નિર્મલમ સર્વસુગંધ સિંહમ પાદ વૃક્ષાલનાદાય મુક્તમ તે પ્રેતુગૃતામ. ઓમ નમઃ શિવાય સાંગાય સપરિવારાય શ્રી કપલેશ્વર મહાદેવતાભ્યો નમો નમઃ. પાદયો પાદ્યમ જલ સમર્પયામિ. ફરીથી પાણીની ચમચી ભરી રાખો, ભગવાનના કર કમળ ઉપર પાણી ચડાવો એવો ભાવ ધરવાનો છે. ઓમ તામ્રપત્રે સ્થિતમ તોયમ ગંધ પુષ્પાફલમ પિતમ સ હિરણ્યમ દાનિર્ગમ ગૃહાણ પરમેશ્વરઃ. ભોભુ શ્રી ઓમ નમઃ શિવાય સાંગાય સપરિવારાય શ્રી ભોભુ શ્રી ઓમ નમઃ શિવાય સાંગાય સપરિવારાય શ્રી કપલેશ્વર મહાદેવતાભ્યો નમો નમઃ. હસ્તયોર્ઘ્યમ જલમ સમર્પયામિ. પછી ભગવાનને પાણી પીવા માટે આપીએ એવો ભાવ ધરવાનો છે. ઓમ પાણી ચમચી ભરી રાખો, સર્વતીર્થ સમાયુક્તમ સુગંધિમ નિર્મલમ જલમ આચમ્યતમ મે આદત્તમ ગૃહાણ પરમેશ્વરઃ. ઓમ નમઃ શિવાય સાંગાય સપરિવારાય શ્રી કપલેશ્વર મહાદેવતાભ્યો નમો નમઃ. મુખે કમલે આચમનિયમ જલમ સમર્પયામિ. ફરીથી પાણીની ચમચી ભરી રાખો, ભગવાનને અર્ઘ્ય કરીને ચડાવીએ એવો ભાવ ધરી રાખો. ઓમ તામ્રપત્રે સ્થિતમ તોયમ ગંધ પુષ્પાફલમ પિતમ સ હિરણ્યમ દદામ્યર્ઘ્યમ ગૃહાણ પરમેશ્વરઃ. ઓમ શ્રી ઓમ નમઃ શિવાય સાંગાય સપરિવારાય શ્રી કપલેશ્વર મહાદેવતાભ્યો નમઃ. વરુણ સ્નાનમ જલમ સમર્પયામિ. ઓમ વરુણસ્યો તમ વનમસી વરુણસ્ય સ્તંભ સર્જનિસ્તો વરુણસ્ય ઋતદસ્ય સદસી વરુણસ્વ રુદમસિતિ વરુણસ્ય રુદ સદન માસિદઃ. ભોભુ શ્રી કપલેશ્વર મહાદેવતાભ્યો નમઃ. અનંત કોટી નમસ્કારાન સમર્પયામિ. અતઃ મધુપર્કમ કુર્યાદ. પાણીની ચમચી ભરી રાખવાની, એની અંદર ચંદન પધરાવી દેવાનું, એટલે ભગવાનને ગંધોદક સ્નાન કરાવવાનું છે. આખું ચંદન આપજો. હા, હારી. પધરાયું ચંદન. ઓમ નાના સુગંધિ દ્રવ્યમ ચ ચંદનમ રજનીયુતમ ઉર્ધ્વર્ધનમ મયા નીતમ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ. બોલો ઓમ નમઃ શિવાય સાંગાય સપરિવારાય શ્રી કપલેશ્વર મહાદેવાય નમઃ. ઉર્ધ્વર્ધન સ્નાનમ ગંધોદક સ્નાનમ સમર્પયામિ. ચાલો, હવે તમારી પાસે અત્તર છે. હા, હાલે આમાંથી બધા ચમચી ચમચી લઈ લો. આતર વાળું પાણી હાલે હાલે. એ હવે તોડવું નથી, નો તોડવું. આમાં અત્તર પધરાવ્યું છે, બધા ચમચી ચમચી લઈ લો. કાં તો બધું ચડાવી દો, બધા હાથે ડાળીને. ઓમ નાના સુગંધિ દ્રવ્યમ ચ ચંદનમ સજનયુતમ ઉર્ધ્વર્ધનમ મયાનીતમ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ. ઓમ નમઃ શિવાય સાંગાય સપરિવારાય શ્રી કપલેશ્વર મહાદેવતાભ્યો નમઃ. ઉર્ધ્વર્ધન સ્નાનમ જલમ સમર્પયામિ. એ ચમચી ચોખ્ખું પાણી ચડાવો. ઉર્ધ્વર્ધન સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. ઓલું ઉર્ધ્વર્ધન તૈયાર કર્યું હતું ને બધું ચડાવી દેજો, એટલે છે ને આપણને એમાં ખબર ન પડે કે આ ચોખ્ખું પાણી છે કે ઉર્ધ્વર્ધન છે. બધો વાટકો ખાલી કરી નાખો. ઉર્ધ્વર્ધન સ્નાનમ જલમ સમર્પયામિ. ઉર્ધ્વર્ધન સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધોદકાંતે શુદ્ધાત્મનિયમ જલમ સમર્પયામિ.
અત પંચામૃત સ્નાનમ કુર્યાત. પહેલી ચમચી દૂધની ચડાવવાની, બીજી ચમચી દહીંની ચડાવો એવો ભાવ ધરવાનો, ત્રીજી ચમચી ઘીની ચડાવો એવો ભાવ ધરવાનો, ચોથી ચમચી મધ ચડાવવાનો, પાંચમી ચમચી સાકર ચડાવવાની છે. ઓમ પય પ્રતિજ્ઞા પયો કદીકો પયો દિગંત્રી છે પયો દાહ પયો સતી પ્રતિજાતંતુ મયમ્મા. ઓમ મહાદધિક્રામણો અકારિકમ જીષ્ણો રસ રસ્વસ્ય વાજિનઃ સુરભિનો મુખા કરત પ્રણ આયુગુખી યુખી તારિકત. ઓમ મહાચંદ્ર મંડલમ સંકાશમ સર્વદેવ પ્રિયમ દધિ સ્નાનાર્થમ તમયા દત્તમ પ્રીત્યર્થમ પ્રતિગૃહ્યતામ. આજ્યમ ચ સાજ્યમ ચ આજ્યમ ચ સુરાણામ આહારમ સાજ્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ આજ્યમ પવિત્રમ પરમમ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ. બોલો ઓમ નમઃ શિવાય શિવાય સપરિવારાય. એટલે આ જીવન મંત્ર છે હો. અને જીવન મંત્ર કહેવાય. જેટલી વાર દાદામાં અભિષેક કરો ને એટલી વાર આવું બોલો ને એટલે તમને એવું કરે કે દાદા રાજી થઈ જાય. શું કામ રાજી થાય? કારણ કે આખા સહપરિવારનું પૂજન થાય છે. સહપરિવાર પુરુષ અને પ્રકૃતિ બે એકત્રિત થાય ત્યારે આ બધી રચના થઈ. અને ઈ સ્વરૂપ તમારી સામે સાક્ષાત બિરાજમાન છે. પુરુષ અને પ્રકૃતિ, બરાબર છે? પુરુષ અને પ્રકૃતિ. પ્રકૃતિ કહેતા ઝાડ પાન ફળ ફૂલ અને આપણી કુળની દેવી. અને પુરુષ એટલે આપણે પોતે, બરાબર છે? એટલે તો રુદ્રનું પૂજન કરવામાં જે સ્ત્રી પુરુષ આમ તેમ ઘણીવાર ભેદ મળે છે એ એટલા માટે જ મળે છે. એટલે બોલતા શીખી જાઓ. બોલો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સંગાય સંગાય સહપરિવારાય શ્રી કપિલેશ્વર મહાદેવાય નમઃ. મહાદેવાય નમઃ. શું પકડ્યું છે? પંચામૃત સ્નાનમ સમર્પયામિ. હવે 2 ચમચી ચોખ્ખું પાણી ચડાવો. પંચામૃત સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધોદક સ્નાનાંતે શુદ્ધાચમનીયમ જલમ સમર્પયામિ. ચાલો પુષ્પની પાંદડીઓ લેવાની, ચંદનમાં બોલવાનું અને ભગવાનની ઉપર ચડાવી દો. અભિષેક પૂર્વાંતે પુષ્પાભ્યામ સંભૂજ્ય. ચડાવી દીધું. પછી દાદાને ચડાવેલી પાંદડી ચરણોમાંથી લેવાની, બંને આંખે અડાડવાની, સૂંઘવાયું. અને તમારી કઈ મનોકામના હોય તમે બોલી શકો. પછી જમીન ઉપર મૂકી દેવાની પાંદડી. પછી હાથ ધોઈ નાખવાનો. ગોવિંદાય નમઃ ઇતિ મંત્રેણ હસ્તમ પ્રક્ષાલ્ય. પછી ફરીથી બીજી પાંદડી પુષ્પની લેવાની, ચંદનમાં બોલવાની અને પાછી દાદા ઉપર ચડાવી દઈએ. પુનઃ દેવગંધ પુષ્પાભ્યામ સંપૂજ્ય. ચાલો પાણીની ચમચી ભરી રાખીએ. ઓમ મહામનો જ્યોતિરીતિ મંત્રસ્ય બૃહસ્પતિ ઋષિ બ્રહ્મતિ છંદઃ બ્રહ્મા બૃહસ્પતિ દેવતા હૃદય ન્યાસે જપે ન્યાસે. ચડાવી દો દાદાના ચરણોમાં વિનિયોગ. હૃદય ઉપર હાથ અડાડી રાખો. મનો જ્યોતિર્ગુદામાદિ બૃહસ્પતિ જગમે મંદનો તરિત ગમનો સંગમદા તો વિજય દેવાલય માદે જામોમ પ્રતિષ્ઠા. બોલો ઓમ હૃદયાય નમઃ. ઓમ માં પાણી ચમચી ભરી રાખો. ઓમ અબોધ્યની રીતિ મંત્ર છે ભૂત ભવિષ્ઠૈરારુષય તેષ્ટુચંદઃ અગ્નિ દેવતા શિરોન્યાસે જપે. દાદાના ચરણોમાં ચડાવી દો વિનિયોગ. મસ્તક ઉપર હાથ ડાળો. ઓમ અબોધગ્નિ સમિદાતના પ્રજ્વય ભૂકાસમ જવાય પ્રવ મુખ ધ્યાન પ્રવાહનો મચ્છ. બોલો ઓમ શીર્ષે સ્વાહા. પાણી ચમચી ભરી રાખો. મૂર્ધાનંદી મતિ મંત્રસ્ય ભરદ્વાજ ઋષિ શ્રીષ્ટુચંદઃ
અગ્નિ દેવતા શિખા ન્યાસે જપે વિનિયોગ પધરાવી દેવો. શિખા ઉપર ચોટલી ઉપર હાથ અડાડી રાખો. ઓમ મૂર્ધાનંદ દેવો રતિ પૃથ્વી આવેશવાનો મતલબ જાગૃત રાખો તો સમગ્ર માતર ભૂમિ જનિત એક બોલો ઓમ ઓમ શિખાય 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 વષટ વષટ પાણી ચમચી ભરી રાખો. ઓમ મરમાણી દે ઇતિ મંત્રસ્ય અપ્રતિરથ ઋષિ વિરાટ છંદ મરમાણી દેવતા કવચ ન્યાસે વિનિયોગ. આવી રીતે કરીને કવચ ઉપર હાથ અડાડી રાખો. ઓમ મરમાણી દેવરના સાધે અને સમસ્વા રાજા અમૃતે નાનવતમ ઉરુદ્વરી અવર્ણતે ગ્રહણ સુધ ચંદનમાન દેવામદંતુ બોલો ઓમ ઓમ કવચાય કવચાય ઓમ ઓમ પાણી ચમચી ભરી રાખો. વિશ્વ તક્ષક્ષુરુત વિશ્વમિત્ર મંત્રસ્ય વિશ્વકર્મા ભુવનસ્ય ઋષિ વસુકર્મા વિશ્વકર્મા ત્રિસ્તુપ છંદ નેત્ર ન્યાસે જપે ન્યાસે વિનિયોગ પધરાવી દો. નેત્ર ઉપર 3 આંગળી રાખો. ઓમ મા વિશ્વ તક્ષક્ષુરુત વિશ્વદો મુખો વિશ્વદો બાહ વિશ્વદાસ બાહ બાદ્ર ભૂમિ જંદી બકા એક બોલો ઓમ ઓમ નેત્રત્રયાય નેત્રત્રયાય હરિજી પાણી જમની ભરી રાખો. માનસ તો કઈ મંત્ર છે પરમેશ્વર ઋષિ જગદી ચંદ્ર એકો રુદ્ર દેવતા અસ્ત્ર ન્યાસે જપે વિનિયોગ. ડાબો હાથ આવી રીતે રાખો. જમણો હાથ આવી રીતે રાખો. ઓમ માનસ તો કઈ નહીં માનો કુમાનો કુમાનો શિવપુરી કુમાનો વીરાનો કૃપાનો વજ્ર કુમાન તો આજ તમે તો હવા મહે ચપટી આગળ ચાંદલો કર્યો ને એક ચપટી કાન આગળ પાછળ એક અહીંયા 1 2 ને 3 બોલો ઓમ ઓમ અસ્ત્રાય 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 હટ. એવું આમાં નથી આવતું. ચાલો હવે અભિષેક ચાલુ કરવાનો છે. અભિષેક ધીમે 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 દાદાને સાઈડમાં બિરાજમાન કરવો હોય તો બાજુમાં બિરાજમાન કરી દો. સામાન ગણી રમો લઈ જતો અભિષેક તો સામાન દે ખાલી લાઈટ ની શિવાય ભોલા નમઃ શિવાય શંભો નમઃ શિવાય મહાદેવ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભોલા નમઃ શિવાય શંભો નમઃ શિવાય મહાદેવ નમઃ શિવાય.